આના ધન શક્તિ બાવી વાળે આ પાછા કે પાણી બોટલ હવે પીવું તાજા મરી મારી જોગણ ફુકાર મસ્તી મત કરો. હેલો ગાઈસ, કેમ છો બધાને? જય રામાધણી, જય બાબારી. અત્યારે આપણે મુન્ના પગપાળા યાત્રા જવાના છે ને આપણે ઘરેથી બુડકપુરથી આવ્યા છે ને અમારા રાજુભાઈની એહુરવાથી આવ્યા હડતા ને અલ્પેશભાઈ આવ્યા છે દીવદરથી ને ઓલા ભાઈ પણ દીવદરથી આવેલા ને ઓલી વખત અમારે ગોળો બંકો બેઠા છે. બાકી કન્ટિન્યુ બ્લોગની અંદર આપણે બ્લોગ પૂરો બતાવશું તમને. બાકી મુન્ના બધી એડવાન્સ છે ને જે મજા. ફાઇનલી શિવરી પહોંચી ગયા. હા, આ બોર્ડ આવી ગયું શિવરીનું ને 1:19 થી મજા આવી ને? મજા આવી ગઈ, ફૂલ મજા આવી. ફૂલ મજા આવી ગઈ. થાચે વાંચત નહીં ના, થાક નહીં લાગ્યો બિલકુલ. તો શું થાય? પગ થોડાક દુખે છે. બૂટ કાઢી મેલે છે ને? બૂટ તો નાખી આલે. ફોટો પાડ્યો છે એટલે વળી યાદ કે વહેલા યાદ આવે લેવાના છે. હા, ના કે જ્યાં ખાતે મેલ્યા આવ લઈ જાજો પડ્યા ચક અહીંયા પડ્યા છે આપણે જીઆઈડીસી ને જીઆઈડીસી ને ખાહાની જીઆઈડીસી હા આ જીગબોર આવતા શિવરી આવી ગયા. આ દુકાન હોટલ ખુલ્લી છે. અલ્પેશભાઈ એમાં રાજુભાઈ ચેડી પડી જાય. હા, રાજુભાઈ ચેડી પડી જાય છે. પાછળ આવે છે હાળ પડી જાય. આવ અમાર હાળ શિવરી પચીને ચાનો ચુસ્કો મારરા ને આમાં અલ્પેશભાઈ તમારે ગોઠિયાનો ચુસ્કો પેલો મારરા. ઓલા ભાઈ ચા પીતા ને અમારા રાજુભાઈ ગોઠિયા તમે ગોઠિયા ચા તમારે ખાવ હોય તો આવતા હપ્તે જ નહીં લીધા ના રોકડા બાબરો કાઠું હો વેગી હા બહુ કાઠું શિવરી આવીને કાઠું છે. હું તો કીધું વાતે વડા હું સડી છું માર મમ્મા આવી હતી હોઈ છું હતા ના એ મોટું ખેસા છે થોડો ઘણો અમાર ભાઈ કે પકડી ગયો પગ પકડી શું કરે યાદ જ નહીં કરાતું કેમ પગ ઓલી વોળ કાલી 18 કિલોમીટર 18 કિલોમીટર સાચી ગયો. હું તો હોઈ જવાનો છું. ખાટલો કર્યો હાળો બેસી તો હું કર હું કર તમે બાકી કોઈ ઊંઘવા નહીં કેરા છે ઊંઘવા જવાનું નહીં. 4 વાગે સિંગ સારું ખાઈ રહ્યા ખારું ખાવાની બોલી મકા મારે અલ્પેશભાઈ તો કે ડબલે જવા જવું છે પણ આપણે સિંગ ખાવાનું સારું કર્યું છે. ડબલે વાળો કાઢી નાખ્યું સિંગ ખાવી છે ચમ હારી દે ના આપણને તો શું ખાવ આપણે કોઈ ખાવું નહીં. આપણે અડજીને પહોંચાવ તો સારું હતું. રિક્ષા મળતા જઈ ના 35 કિલોમીટર 35 ના તો નહીં યાદ એમ તમે ફોન કર સંદુ કે આવી જા. સવારમાં આપણે જમણા પાદરની અંદર પહોંચી ગયા. હા મકા મગફળી છે. આપણે રોડે હેડે રહે ને અમારા અલ્પેશભાઈ થોડાક થાકી ગયા છે ને રાજુભાઈ હેડતે આવેલા છે. અલ્પેશભાઈ થોડાક ઘણા જેવી પડી ગયા છે. બાકી હેડા એમ છે ને એમ ઘેરા છે એટલે ઓલા ઘણા આવેલા દેખો ઓલા ઘણા આવેલા ભમી લાવવાનું છે. બીજું થતા આવેલા છે આવ્યા નહીં ને આપણે હારા રોડ ચડવાનું છે. બાકી હજી પણ લગભગ 10-15 કિલોમીટર હશે જ નહીં 10-15 અલ્યા વાત જ થોડી મેલો એવું હા ચાલે તમે અલ્યા હું કાવેરી છે આગળ હેડો થોડાક મને મેળાવે થોડાક આગળ તો હેડો આમ દોયા હોય ને સંપલ તો મસ્તી મત કરો બાકી એને સંપલ તો સંપલ પગવામાં રાખો પગવામાં ગપા જબલો વાળા હારા ભાઈને સપોર્ટ કરો મને ચલાવવામાં મદદ કરે છે. લાઈક કરજો આવો તો નહીં મળે કપા ઉપર ઘાસ લઈ લો લઈ લો ના એ નહીં લેવાય આગળ છે ને આપા તને ધોકો સારો આવ્યો એ ધોકો હારો તું કે ના અડે મન તો તમારા સંપર્ક ઉપર આવું આવે અમારા સંપલ વીવીઆઈપી છે દેખો યાર હા દેખો
અને બંગા આવી ગયા છે થાચી ગયા છે ફેલ પડી ગયા એમ કે તો પરસવા થઈ ગયા છે થાચી ગયા જબરદસ્ત જોઈ શકો છો તમે દુકાન જ નહીં ઝાપડીઓ ગમ છે પણ દુકાન જ નહીં એટલે છે કેટલા કિલોમીટર આપણે જવાનું છે ચાર ઓલી હમે પડી જાય ના ખંડાળા કેટલા કિલો મુન્નાના હવે ટાવર દેખાઈ રહ્યા છે મુન્ના પોકવા જાય છે અમારા અલ્પેશભાઈ તો સાધનમાં ચડી ગયા હતા અલ્પેશભાઈ પણ એ પોકી જવા આવ્યા છે મુન્ના આપણે અલ્પેશભાઈને બતાવે કેવી રીતે એટલે સાધનમાં ચડી ગયા હતા અમારે બે બંકા પાસે હડતા આવેલા હા તમને મુન્નાનું નજારો બતાવી નાખું તમને આ ગામની અંદર પહોંચી ગયા અમારા રાજુભાઈની પાછળ આવેલા બંકા બે ચાલે છે બાકી મેલડીમાં દર્શન કરી નાખું બતાવી નાખું પૂરું મુન્ના કાળુ ભગતની મેલડી મંદિરે પહોંચી ગયા બાકી દર્શન તમને કરાવી નાખું બસ એટલી ઘરે કોમેન્ટની અંદર જય મેલડીમાં લખી નાખું ફાઇનલી અત્યારે દર્શન કરી નાખે અને તમે પણ દર્શન કરી નાખો આ છે કાળુ ભગત મેલડીનું મંદિર અને આ છે કાળુ ભગતની ઓલી ઘોડી આવી ને આ કાળી ઘોડી ને કાળુ ભગતની એટલે ભાઈ એમની ગાડી અમારા બંકા બેઠા છે ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા હતા દર્શન બર્શન કરીને બહાર આવ્યા અમે ભાઈ અને હવે અલ્પેશભાઈ હવે આવ્યા આવજો હા આવજો સાધનમાં આવ્યો ખરી મારે યાર પગ દો પગ પગમાં છે કોઈ શું નહીં સાચી રીતે બે હાથ થાક લાગે બેસી જમું તો ઘણું બે યાર પછી લાગે બસ દઉં કેમ પાસે હા કેમ મહેરબાની કરે કાળો ભગતની મેળે રિક્ષા વાળો નહીં આપા રિક્ષા વાળો હા બાકી બ્લોગની અંદર સારો લાગ્યો તો કોમેન્ટની અંદર જે મેલડીમાં રાખી નાખજો વિડીયો બને તો શેર કરી નાખજો તમારા ભાઈની આઈડીને ફોલો કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો